खत बड़ा कछु दे अकल बड़ी तो पुकार कर देह धर्या फड़े अकल बड़ी अकल बड़ी तो पुकार कर आदे धरा फड़े हरि हरि करता तू हर्ष कर हरि हरि करता तू हरख कर ए जीव तू अनुभू पारसला हे तने आ प्रगट हे तन मानवरो तू मानवरो तू हरि हरि कर पर हर अवर हरि रो नाम रतन हरि 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 कर पर हर अवर हरि रो नाम रतन जिने पांचों पांडव तारिया करदा जो चाहे न चाहे मुझे चाहे न चाहे मुझे मारो तो प्यार चाहे न चाहे मुझे आओ मारो प्यार हरि हरानी मर्जी में करो हरि हरानी मर्जी में
મને છોડી દોડી શરણ ગ્રહ્યું છે, શરણ ગ્રહ્યું છે મારા જીવનની દોરી. મારા જીવનની દોરી મારા જીવનની દોરી એને જ હાથ છે. જાણે છે મારા દિલની જાણે છે લોક શું જાણે અને બહારથી રૂપ એમ પૈસા
તે મહારાજી કહી સુધી
ऐसा भी आएगा। तस्वीर 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 को गले से मेरी तस्वीर को गले मैं तो हवा हूँ किस तरह कहर प्रीत કરીને મુજથી ઈ પરદે રહે છે પ્રીતમ પરદે રહે છે પ્રીતમ પ્રીતમ જંગ છે પ્રીતમ પ્રીતમ જંગ છે હવે પ્રીતમ પ્રીતમ જંગ છે દિલ દર્શન જીવું છું હે નગરે જીવું છું હે ગ્રાફિલ છું પણ ये दर्द तूने दिया तो कोई बात ये दर्द तूने दिया है तो कोई बात यही वफा का सिला है तो कोई ગ્રાફિલ છું એની હું ગ્રાફિલ છું પણ એની નજર મુજે
कभी
બંધ જીવીણ જીવન જીવ્યા આ જિંદગી આવી ગઈ તારા નૈન ઝાંખા થઈ ગયા તારા હવે નૈન ઝાંખા થઈ ગયા મુખતણી લાવી ગઈ આ જરા આવી જુવાની હાથ તાળી દેતી વાદળી ઈ તો આવીને ચાલી ગઈ ઈ તો આવીને ચાલી ઓમ નારાયણ વિશ્વાસે ઉત્તમ આવો મોઘો મનુષ્ય દેહ પામીને છતાં હે મૂર્ખ તે જાણ્યા નહીં અંતર્યામી આવો મોઘો મનુષ્ય દેહ પામીને તાહે મૂર્ખ તે જાણ્યા નહીં અંતર્યામી મૃત્યુએ આવી તને પછાડો મૃત્યુએ આવી તને પછાડો પછી તારી મસ્તી મતવાલી વાદળી વાદળી આ તો આવીને ચાલી ગઈ
જાની તારી ચોટલી આમાં કાળે આવીને જાલી તારી ચોટલી પછી ક્યાં વાલો ને વાલી ગઈ વાદળી આકાશમાં જેમ આવીને ચાલી ગઈ ખુશીથી કોઈને જ્યારે મરી જવાની ઈચ્છા થઈ ખુશીથી ખુશીથી કોઈને જ્યારે મરી જવાની ઈચ્છા થઈ અહીંયા ઘણાને મોત પહેલા પણ મરી જવાની ત્યાંથી કાળને પાછો ફરી જવાની ગલિયન ને ગોપાલ આવત મોરી ગલિયન ને ગોપાલ આવત મોરી ગલિયન ને ગોપાલ આવત મોરી હવે સરસો રહી સંસારમાં પ્રભુની પાસમાં સતાર સાહ કહે સમજી ગયો ઉદાર છે વિશ્વાસમાં નહીં તો જાણો જિંદગી
નહીં તો જાણો આ જિંદગી આ જીવ્યા તોય ખાલી ગઈ નહીં તો જાણો જીવ્યા તોય ખાલી सफर का सौदा कर ले मुसाफिर असल वतन पड़ेगा जो पुण्य करना हो सो वहाँ सब जाने का सामान भर लो क्योंकि पहुंचोगे जब पहुंचोगे जब वतन अपने को फिर नहीं वापस पड़ेगा जो पुण्य तुमने यहाँ किए हैं પાલુ મામાએ હમણાં જ વાત કરી કે જેમ વાપર્યા કરીને વધ્યા કરે ક્યાંથી આવે એ ખબર નથી એટલે એના ઉપરથી મને બાપુ આ ભજન યાદ આવી ગયું જો तुमने यहाँ की है वही तुम्हारे संग चलेंगे આવી સારી જગ્યાઓમાં ભજન ભાવમાં સેવામાં જે કાંઈ વપરાય ને એ ક્યારેય અફળ જાતું જ નથી બાપ એને પાછું એવું ને એવું એક જ મિનિટ કારણ કે રેફરન્સ મારું આપ્યું છે ભાઈ વિજયભાઈએ કે પાલુ મામાએ કીધું તો આ બધું કેવું છે ટેકનોલોજીનો યુગ છે સાહેબ કાલ ઉઠીને કોઈક એમ કે હું વાપરવા ગયો ને મારે ખૂટી ગયું પણ વાપરવું અને વેડફવું એમ બે વસ્તુમાં તફાવત છે પરમાર્થના કામ થતા હોય રાષ્ટ્રહિતના કામ થતા હોય ધર્મના કામ થતા હોય દીકરીઓ માટે ગૌતરી માટે કામ થતા હોય આવા સત્કાર્યો સંતો કંઈક કરતા હોય ને એમાં જો તમે વાપરો તો નહીં ખૂટે હો આ ચારણનું વચન છે પણ જો સીન સપાટા હશે તો મારી હારે કેટલાય ઉઠી ગયા છે સાહેબ કેટલાય મારા ભેગા ફરતા હતા આજ ગોત્યા નથી ચડતા એને કહું કે હાલું છે ભજનમાં તો ફોન જ કાપી નાખે હા એટલે વાત એ છે કે સફર કા સોદા કર લે મુસાફિર जो पुण्य तूने यहाँ किया है वही तुम्हारे संग चलेंगे જેમ આજે ભાઈ સચિન આ બધા જે મિત્રો જે જોડાણા છે ખાલી આ તો અહીંયાનો આજે કાર્યક્રમ છે એટલે અહીંયાની વાત કરીએ છીએ જે જોડાણા છે આ બધા સાહેબ આ ભજનીકોનું પણ આ ગાયકોનું આરાધકોનું પણ આમાં સિંહ ફાળો છે આ બધા નિસ્વાર્થ ભાવે આવે છે નકર અત્યારે સિઝન હાલે છે આમાં સાહેબ તારીખ કોઈ સંજોગે ન હોય એમાં બાપુ ખ્યાલ છે ને કે આપણે પહેલા 7 તારીખ નક્કી થઈ પછી 4 થઈ પણ છતાંય જેમાં બાવલિયાઓ રાજી થતા હોય જેમાં સંતો રાજી થતા હોય એમાં જો રાજી થતા હોય એ જ હાચા ભજની બાકી કલાકાર મારે તારીખ નથી બાપુ ભવિષ્યમાં જોશું તમે જોતા રહેજો ને અમે કરતા રહેશું જય હો માટે સફર કા સોદા तुम्हारे संग चलेंगे ये महल मालिया और बगीचे महल मालिया और बगीचे सभी को छोड़कर जाना पड़ेगा सफर का सौदा कर ले
सब पीर पैगंबर और देवी देवता यहाँ से जाकर वहाँ चल बसे हैं। सब આ રચનાની અંદર આ અંતરો આજકાલ સમાજમાં વિસ્તારમાં જે ઉપાડા લીધા છે ને એને લાગુ પડે છે. જેણે ઉપાડા લીધા છે એને લાગુ પડે છે. આ અંતરો શું કહેવા માંગે છે કે અહીંયા સાહેબ કોઈ નથી રહેવાના. બાપુએ પહેલા વાત કરી હતી શરૂઆતમાં કે આવ્યા છીએ જવાનું છે, કારણ કે ઘણી બધી એવી હોય છે ખબર કે એમાં રિટર્ન ટિકિટ, આમાં તો કન્ફર્મ રિટર્ન ટિકિટ છે. તમે વન વે લેવા માંગો તોય ન મળે ને ન જ મળે. તમે વિદેશમાં જાઓ ને એટલે તમારે રિટર્ન ટિકિટ લેવી પડે તો વિદેશમાં તમને જવા મળે કે રિટર્ન ટિકિટ 2 મહિનાની, 4 મહિનાની, 5 મહિના, વર્ષની. પણ સાહેબ આમાં આ સગવડ નથી. આમાં વન વે જેવું છે જ નહીં. રિટર્ન લેવાની આવી જ ગઈ છે. જન્મ એની સાથે જ મૃત્યુ. સનાતન સત્ય જો કાંઈ હોય એને આપણે કહેતા હોય છે સનાતન સત્ય, તો સનાતન સત્ય મૃત્યુ છે. અને એનો ઉદાહરણ આ અંતરાની અંદર આ આખો રચના છે, પદ છે કે અહીંયાથી બધા કોણ જતા રહ્યા, આપણે તો છીએ શું. અરે વિજયભાઈ, અરે બાલુભાઈ વાત કરી એટલે મને યાદ આવ્યું, એટલે ઉપર આવ્યો. રાજુભાઈ પ્રમુખ બાજુમાં બેઠા છે એટલે વાત યાદ આવી ગઈ મને કે લગભગ કલાકારો ઘણા પણ પ્લેનમાં બેઠા છે, બસમાં બેઠા છે, રિક્ષાઓમાં બેઠા છે, બધી બેઠા છે. એટલે મેં આને અમે બે જતા હતા એટલે મેં આને કીધું તમારે આમાં બેહવું છે, તમે નહીં ક્યારે બેઠા હોય, તમે નીકળ્યા ને ત્યારે. એટલે મને કહેતો મારે બેહવું છે. બધા એક એવું વાહન છે તમારે બેહવું તો ટિકિટ લખાઈ દઉં. અમારે રાજુભાઈ પ્રમુખ હારે હતા એટલે શમશાન પાસે અમે નીકળ્યા ને તો ત્યાં રથ હતો. એટલે મેં કીધું આમાં ટિકિટ લખાઈ કે ના એટલે હા મેં કીધું એટલે આમાં બહુ ધ્યાન રાખવું પડે. એટલે રથ હતો, મેં કીધું આમાં બેહવું છે તો ટિકિટ લખાઈ દઉં કે ના હા. એટલે આવું છે બધું આમાં. એનું કામ છે આ. સતને ધીંગાણે સંતો પાછા ન પડે, બાંધવાનું નહીં. આ સતને ધીંગાણે સંતો પાછા ન પડે. સત જ્યાં હોય, ક્યાંય રોટલો હાલતો હોય, ક્યાંય બાલ બસા એવા હોય, બાલુભાઈ ક્યાંય ગૌ માતા હોય, કાંઈ આવા કાર્યક્રમ થતા હોય તો આપણને કાંઈ ખાય નહીં ને કાંઈ. અને પરમારથી આવ મેં તો મારી મા એક જ વિધિ અત્યારે મેં કીધું મા વિશે બોલી નથી શકતો કે તમારે બધાને મા બાપ હોય તો એને સાથે રાખજો. હું તો છોડીને નીકળી ગયો છું. મારા ભાઈઓ હાજરી છે, આપણે એને શું કરી દેવાના. ગુરુનું અને માનું લૂણ આપણે ક્યારે આ સાંભળું ને સીવડાવીને કરી દેતું હોય એના તોલે ન આવ્યું. એટલે મા બાપના કોઈ સેવા કરી લીધો. ઓમ નમો નારાયણ. દશનામ यहाँ से जाकर वहाँ चल बसे हैं। भाई तेरा भी जाने का होगा एक दिन, तेरा तेरा भी जाने का होगा एक दिन, मालिक को मुंह दिखलाना पड़ेगा। कहे सब सतार, कहे अब्दुल सत्तार मालिक का बंदा, करो पुण्य और भक्ति का धंधा।
तो फिर वहां पड़ेगा पंगा, फिर तुम्हें पछताना पड़े। वो तेरा भी साथी તમે રૂપુરે માગો તો સોનું તમને દઈએ રે. રૂપુરે માગો તો સોનું તમને દઈએ રે. હવે રૂપુર હોનું ને રૂપુર નાલે ઉડામી રહ્યા અને કેસે કર્યા ઉડામી રહ્યા. ઉડામી ગયા
કહું તો મારો નાથ જીવ फिर क्यों लग नहीं जवानी जवानी गजब गुजारे
कम नहीं तेरे हाथ का क्यों गरीब पर गजब गुजारे क्यों गरीब पर गजब गुजारे રાઠોડ લાગી લાગી નમો નારાયણ મેરો મન ઈચ્છો ધાર બોલે કષ્ટભંજન હનુમાનજી મહારાજ આને ઘરે હમણાં અમે ભજન છે ને કદી કટારી કદી 4 કટારી લેતો એક માં નહીં ચાલે સર્વે સંત ભેખ ભગવાન શ્રી ભભૂતગીરી મહારાજ દશનામ ભેખ જય હો પ્રેમ से बोलिए नमः पार्वती ઉસ્તાદને વધાવી લ્યો બાપ જોરદાર તાળીઓ તો વિજય બાપુને વધાવો ભાઈ. જેમ કિશોર બાપુ વાહ વાહ ઉમેશ આનંદ કરાવી દીધો યાર. ઘણા સમય પછી આવી મોજ લીધી છે હે એટલે ભાઈ વિજયને જે પ્રમાણે આપણે એની પાસેથી અપેક્ષા રાખતા હતા આજની રાત પૂરતી એવો ને એવો આનંદ કરાવ્યો છે. ઠીક છે હવે કટારી અત્યારે કારણ કે સમયને પણ ધ્યાનમાં રાખવો પડે રસિકગીરી બાપુ કારણ કે હજી કંઈક રસિકગીરી બાપુનો પણ ભાવ છે. ઘડીક ચા પાણી કરી લઈએ સાંજના મિત્રો પણ ચા પાણી કરી લઈએ હે ને. વાહ વાહ હજી આપણે કિશોર બાપુને સાંભળવાના છે એમની મોજ એમની પાસેથી
કારણ કે આ હવેનો જે પોર છે ને એ ભજનનો પોર છે સાહેબ. અને નિકુંજને તે નિકુંજ પધારો, વારા ફરતી બધાનો લાભ લઈએ. વાહ ઉમેશ, ખૂબ આનંદ.